આજે હું તમારી સાથે મારી મમ્મીની એક રેસીપી શેર કરીશ જેનું નામ છે મેથીની ઢોકળી, જે દર શિયાળામાં મારા ઘરે બનતી હતી. તેના માટે આપણે સૌપ્રથમ ઢોકળીનો લોટ બાંધીશું. લોટ બાંધવા માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, હાથેથી મસળીને અજમો નાખવો, તેલનું મોણ નાખી બધું બરોબર મિલાવી પાણીથી લોટ બાંધી લેવો. લોટ પૂરી જેવો બાંધવો. લોટને કેળવી તેમાંથી પાતળી રોટલી બનાવી લેવી. રોટલી બનાવી તવી પર મૂકી અને કાચી પાકી શેકી લેવી. રોટલી શેકી પ્લેટમાં કાઢી લેવી. હવે આપણે વઘાર તૈયાર કરીશું. તેના માટે એક પેન લઈ તેમાં તેલ, રાઈ, જીરું, હિંગ ઉમેરીશું. વઘાર તૈયાર થાય ત્યારે તેમાં ધોઈને સમારેલી મેથી ઉમેરીશું. તેમાં મરચું, હળદર મિલાવી ઢાંકીને ચડવા દઈશું. અને હવે એક બાજુ પાણી ગરમ કરવા મૂકી દઈશું. મેથી બફાય છે અને પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે રોટલીને કાપી ઢોકળી તૈયાર કરી લઈશું. ઢોકળી કાપી અને તેને છૂટી કરી લઈશું. હવે મેથી બફાઈ જાય ત્યારે તેમાં ગરમ પાણી ઉમેરી લઈશું. ગરમ પાણી ઉમેરી બધું બરોબર મિલાવી ઢાંકીને પાણી ઉકળવા દઈશું. પાણી બરોબર ઉકળે ત્યારે તેમાં કાપેલી ઢોકળી ઉમેરી લઈશું. ઢોકળી છૂટી છૂટી ઉમેરવી અને ઢાંકીને સિજાવા દેવી. ઢોકળી ચડી જાય ત્યારે ગેસ બંધ કરી ઉપરથી લીલું લસણ, લીલા ધાણા ભભરાવીશું. તો તૈયાર છે લીલી મેથીની ઢોકળી, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારો વિડીયો, મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો.